તો ગણેશજીની ભવ્ય આરતી દર્શનનો લાભ લીધા બાદ હવે ખેડા મહેમદાબાદમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરે પહોંચીને કરીશું આ પાવનકારી સ્થાનકના દર્શન। તો ચાલો જાણીએ આ તીર્થધામનો મહિમા। ઓમ ગમ ગણપતયે નમઃ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। અર્થાત જે સૂર્ય સમાન તેજવાન છે, જેમની આખી દુનિયા શુભ કાર્યમાં પહેલા પૂજા અર્ચના કરે છે, જેના નામમાં જ સર્વગુણો છે, જે પૂરી દુનિયામાં પૂજનીય છે, એ શ્રી સિદ્ધિવિનાયક છે। સિદ્ધિવિનાયક દાદાનું પ્રખ્યાત મંદિર ખેડા જિલ્લાના મહેમદાબાદમાં વાત્રક નદીના કિનારે આવેલું છે। મુંબઈના પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાનની જેવી મૂર્તિ છે, તેવી જ આબેહૂબ મૂર્તિ મહેમદાબાદના સિદ્ધિવિનાયક મંદિરમાં છે। મહેમદાબાદ સિદ્ધિવિનાયક મંદિરમાં રહેલી અખંડ જ્યોત મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરથી લાવવામાં આવી છે। જ્યાં સફેદ આંકડાઓ હોય ત્યાં ગણેશજી નિવાસ કરતા હોય છે। તેથી અહીં નરેન્દ્રભાઈ પુરોહિતે તેમની માતાની ઈચ્છા પૂર્તિ માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। સિદ્ધિવિનાયક મંદિરના પરિસરમાં પ્રવેશો ત્યારે ગજાનનની મૂર્તિના થાય છે દર્શન। મંદિર પરિસરની શાંતિ સૌ કોઈનું મન મોહી લે છે। ગજરાજને ભગવાન ગણેશજીનું પ્રતીક માનવામાં આવતું હોવાથી મંદિરમાં વિશાળકાય હાથીની મૂર્તિ છે। સિદ્ધિવિનાયક દાદાના દર્શને આવતા દર્શનાર્થીઓ મંદિર પરિસરમાં આવેલા બગીચામાં પ્રકૃતિનો માણે છે આનંદ। સિદ્ધિવિનાયક મંદિરની નીચેના ભાગમાં ઘંટ છે, તે ઘંટ વગાડવાથી દર્શનાર્થીની મનોકામના પૂર્ણ થાય તેવી માન્યતા છે। यह मंदिर में जो मूर्ति है यह बिल्कुल सिद्धिविनायक मुंबई की मूर्ति की प्रतिरूप बनाई गई है। और यहाँ जो अखंड ज्योत प्रज्वलित है, यह ज्योत भी हमने मुंबई सिद्धिविनायक मंदिर से प्रज्वलित करके स्वयं लेके आए थे। गणपति दादा की कृपा से इस मंदिर में आए हुए लगभग अधिकतर लोगों की मन इच्छाएं पूरी हुई हैं। यहाँ की ऐसी मान्यता है कि गेहूं से उल्टा साथिया बना के ये बाधा रखते हैं और उनकी मनोकामना पूर्ण हो जाने के बाद आकर पुनः सीधा साथिया बनाते हैं। ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। મંદિરનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે મંદિરને જોતા લાગે કે જાણે વિરાટ ગણેશજીની મૂર્તિ છે। મંદિરમાં પ્રવેશો ત્યારે લાગે કે તમે કોઈ પર્વતમાળાની ગુફામાં પ્રવેશ્યા હોય। દરેકના હૃદયમાં ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક સમાન સિદ્ધિવિનાયકના દર્શને આવતા ભક્તો બોલી ઉઠે છે, ગણપતિ બાપ્પા મોર્યા। શણગાર સજેલા સિદ્ધિવિનાયક દાદાના દર્શન કરી ભક્તો બની જાય છે મંત્રમુગ્ધ। ગણપતિ બાપ્પાના વાહન મૂષકની પણ નયન રમ્ય પ્રતિમા મૂકવામાં આવી છે। ભક્તોમાં એવી માન્યતા છે કે મૂષકરાજની પ્રતિમાના કાનમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરે તો તેના તમામ દુઃખ થાય છે દૂર।
અમે આજે મહેમદાબાદમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરવા આવ્યા છે. આજે અમને ત્યાંની આરતીનો લાભ મળ્યો છે. એ આરતીના લાભથી અમને ઘણો આમ આનંદ થયો, ખુશી થઈ અને મન સંતુષ્ટ પણ થયું. આજે અમે દર્શન કર્યા, ગણપતિ દાદાનો શણગાર જોયો, એના માટે કોઈ શબ્દ જ નથી. અમને જોઈને ઘણી ખુશી થઈ. અહીં લાખો ભક્તો, શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે અને દર મંગળવારે અને ચોથ કરવાથી અહીં મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન સિદ્ધિવિનાયક દાદાની દિવ્ય મૂર્તિના દર્શન કરીને નીચે ઉતરો ત્યારે દેવી દેવતાઓની મૂર્તિઓના થાય છે દર્શન. મંદિરમાં રુદ્રાક્ષથી બનાવેલા શરણેશ્વર મહાશિવલિંગના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. ભારત સિવાય બીજા દેશોમાં પણ ગણપતિ મહારાજની પૂજા અર્ચના થાય છે. અફઘાનિસ્તાનના કાબુલમાં 4થી સદીમાં બિરાજેલા ગણેશજી, ચીનમાં વિનાયક, શ્રીલંકામાં ગણેશજી, બાંગ્લાદેશમાં આવેલા હેરંબા ગણેશ મુનશિંગજીની પ્રતિરૂપ મૂર્તિ અને તેની માહિતી વર્ણવવામાં આવી છે. આ સાથે અષ્ટવિનાયકની મૂર્તિના દર્શન કરી ભક્તો પાવન થાય છે. ભગવાન ગણેશજીને લાડુ પ્રિય હોવાથી અહીં પ્રસાદમાં આપવામાં આવે છે લાડુ. દાદાના દર્શને આવતા યાત્રિકો માટે ફૂડ કોર્ટ અને બાળકોને આનંદ મળી રહે તે માટે પાર્ક ઊભો કરવામાં આવ્યો છે. અમે અહીંયા દર વખતે જ્યારથી મંદિર બન્યું છે ત્યારથી અમે વર્ષમાં એક વખત આવીએ છીએ. આજે પણ અમે આવ્યા અને આજે ગણપતિ દાદાના જે સારી રીતે જેટલા દર્શન થયા તેનાથી આત્માને ખૂબ જ શાંતિ મળી છે. એવું લાગે જાણે સાક્ષાત ગણપતિ દાદાના આપણી સાથે બેઠા હોય એ રીતે લાગ્યું. અહીંયા ગણપતિ દાદાના દર્શન કરવાથી જે મનોકામના હોય એ સંપૂર્ણ પૂરી થાય છે. અહીંયા ભક્તો ક્યાંથી આવે, દૂર દૂરથી આવે છે. જેમની દરેક જે બી એમની મનોકામના હોય, દરેક ઈચ્છા હોય, શ્રદ્ધા હોય, દરેક પૂર્ણ થાય છે. ભક્તોની માન્યતા છે કે પાવનકારી ગણેશ ચોથ અને મંગળવાર ભરવાથી મનોકામના પૂર્ણ થાય છે. સિદ્ધિવિનાયક દાદાની સંધ્યા આરતીનો મહિમા વિશેષ હોવાથી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. તમે પણ આવો પ્રકૃતિના સાનિધ્યમાં બિરાજમાન સિદ્ધિવિનાયક દાદાના દર્શને અને થઈ જાઓ પાવન. જય શ્રી લંબોદરાય.